અને હવે આગળ વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લાને સમગ્ર ગુજરાતમાં બદનામ કર્યું છે। તેમણે જણાવ્યું કે ચૈતર એન્ડ કંપનીના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આદિવાસી ઓળખને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે। મનસુખ વસાવાએ કહ્યું કે મનરેગા યોજના અને રેતી ખનન મામલે ભાજપના નેતાઓની માંગથી તપાસ શરૂ થઈ છે અને ભૂલ હોય તો જવાબદારી સ્થાનિક ધારાસભ્યની પણ બને છે। તેમણે ઉમેર્યું કે વિકાસ માટે મહેનત અને જવાબદારી જરૂરી છે અને ભૂલ થાય તો તેને રોકવી સૌની ફરજ છે। તો ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લાને સમગ્ર ગુજરાતમાં બદનામ કર્યો છે તેમ જણાવ્યું અને ચૈતર એન્ડ કંપનીના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આદિવાસી ઓળખને ખોટી રીતે રજૂ કરી રહ્યા હોવાનું પણ કહ્યું। મનસુખ વસાવાએ કહ્યું કે મનરેગા યોજના અને રેતી ખનન મામલે ભાજપના નેતાઓની માંગથી તપાસ શરૂ થઈ છે। આ સાથે તેમણે કહ્યું કે ભૂલ હોય તો જવાબદારી સ્થાનિક ધારાસભ્યની પણ બને છે। તેમણે ઉમેર્યું કે વિકાસ માટે મહેનત અને જવાબદારી જરૂરી છે અને ભૂલ થાય તો તેને રોકવી સૌની ફરજ છે। કામો અમને કેવા કર્યા છે, ખાલી આક્ષેપ તો કરવા છે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એમને શું ધંધા કર્યા છે એ આપણા એ લોકોને ખબર પાડી જોઈએ કે નહીં ખબર પાડી જોઈએ। આ ખોટા લોકોની વાતમાં નહીં આવે ને। ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા, આદિવાસીને ઓળખ આપે છે।